શ્રી વલ્લભાધીશ ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શિયમને મહારાણી કી, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જય. બધાય વૈષ્ણવને ખૂબ કરીને જય શ્રી જન્માષ્ટમીની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, પાટોત્સવની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. ખૂબ મને આનંદ એ વાતનો છે કે રોજે બસ વલ્લભની કૃપા કે રોજે જેટલા સત્સંગમાં નવા આવતા જાય છે, શરૂઆતમાં આપણે કહીએ ઠાકોરજી પુષ્ટ કરાવો તો વિચાર કરે, બધું મનમાં, એટલે બધાના સંજોગો બરાબર ન હોય, પણ પછી 2-4 મહિના થાય અને ઠાકોરજી એમ કે હવે તારે મને ન પધરાવો હોય તો કાંઈ નહીં, પણ મારે તો તારા ઘરે એનું પ્રગટ પ્રમાણ આ નીતા અને આ પૂર્વી. હવે જો એનું એના ઘરમાં એના મિસ્ટર સ્વામિનારાયણ, છતાંય એના મિસ્ટરે આને ત્યાં પાટોત્સવ હતો તો એને ગમે એ ભલે કરે. આ પ્રભુની કૃપા વિના, વલ્લભની કૃપા વિના એને બેવડાવવા વાળા ઘણા કહેતા હતા, પછી તારે આમ નહીં કરાય, પછી તારે આમ નહીં કરાય. ઠાકોરજીને જ્યારે ગોકુળમાં પ્રાગટ્ય લેવાનું હતું ને મારા વાલા, ત્યારે કંસ મેં 8 સુધી બહુ તકલીફ કરી હતી. 8 બાળકો આવ્યા ને દેવકીજીને, ત્યાં સુધી કંસે હેરાન કરવામાં બાકી નહોતા રાખ્યા, પણ પ્રભુને પ્રગટ થવું હતું તો કોઈ કાંઈ કરી શકે નહીં. તો એ ગોકુળના કાનોડામાં અને આપણા ઘરે આવે, આપણા માથે બિરાજવા આપણા ઠાકોરજી, તમને એવું લાગે છે ને એમાં કાંઈ ભેદ છે? ભેદ હોય ને તો તમે બધા અહીંયા ભેગા જ ન થાવ. તમે એમ કહો શ્રીનાથજીના ઠાકોરજી મોટા, મંદિરના ઠાકોરજી મોટા, ગોકુળના ઠાકોરજી મોટા, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી અને ગોકુળના કાનોડામાં અને નાથદ્વારાના શ્રીનાથજીમાં એક આ વાળના ટોક જેટલોય ભેદ નથી. ઓલો બધાયનો છે અને આપણો એકલાનો છે. રાષ્ટ્રપતિ હોય ને અપ ટુ ડેટ જ રહે, એને ઘરે જાવ ને એને કોઈ મળવા આવે ને એટલે એ બહાર આવે ને તો પાછા અપ ટુ ડેટ જ હોય. એટલે બધાને રાષ્ટ્રપતિ બહુ ગમે, પણ આપણા ઘરે આપણો વર હોય ને, સમજાય બધા હૈસા, આપણો વર આપણે બહાર જવું હોય ને ત્યારે આપણે કહીએ હવે થોડું ચેન્જ તો કરો. અરે મને જબોલિંગમ બહુ મજા આવે છે. પછી આપણે કહીએ આ સત્સંગમાં તો એ તૈયાર થાય. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનું કદાચ વૈભવ ઓછો હશે, કદાચ આભૂષણ ઓછા હશે, કદાચ મંદિર જેવી બધી વ્યવસ્થા નહીં હોય મારા વાલા, પણ બધાયનો રાષ્ટ્રપતિ ગમે કે આપણને આપણો વર ગમે? હસો છો એટલે કોણ ગમે? જોરથી બોલો. રાષ્ટ્રપતિ જુઓ પાછળ આવે છે, રાષ્ટ્રપતિ. હવે રાષ્ટ્રપતિ ગમે કે આપણને આપણો વર ગમે? આ જો મારા ભાઈ તરત મારા ભાભી સામું જોવા માંડ્યા. જો ઘરે આનંદ હોય ને, ઉત્સવ હોય ને, હસો, બોલો,
પ્રભુને હસતા બહુ ગમે છે, ઉદાસ નથી ગમતા. આપણા ઘરવાળા સાંજે ઓફિસેથી ઘેર આવે કે અમારે પ્રેસ હતો, પ્રેસેથી ઘરે આવે અને જરાક આપણું મોઢું આમ કહાણ હોય ને, એ પાણીનો ગ્લાસ હાથમાં ન લે. શું કે શું થયું છે તને, બાએ કાંઈ કીધું? જો ભેગા રહેતા હોય તો આપણે કહીએ ના, તબિયત નથી બરાબર. હા, આજ છે જ માથું દુખે છે, રેવા દે, આજ ચા હું બનાવું છું, તું પી. આ ચિંતા આપણો ઘરવાળો કરે. રાષ્ટ્રપતિ આપણી ચિંતા કરે તો જે બધાના હોય ને એ આપણી ચિંતા ના કરે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી જ આપણી ચિંતા કરે, બીજું કોઈ કરે. તો આજે મને આનંદ છે કે એક મારી પૂર્વીના ત્યાં જ નહોતા, નીતન ત્યાં આવી ગયા હતા. હવે 18મીએ કરાવ્યા ને તે પરમ દિવસે, તો હવે મને આનંદ છે. ચલ સખી સોતન કે ઘર જઈએ, માન ઘટે તો કહા ઘટે, પિયુ કે દર્શન તો પઈએ. આ ભાઈઓ બેઠા છે ને એ બધા ગોપી ભાવ છે, આમાં કોઈ પુરુષ નથી. આપણા બધાનો વર્ગ કેવો છે? એક જ છે કે નહીં? અલૌકિક હો મારવાલા. તો મારો તમારો આનો 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 બધાનો વર એક છે. ગોકુળનો કાનુડો, રાધાજીનો છૈયો, યશોદાજીનો લાલો, નંદબાવાનો વાલો, ગોપીઓનો પ્યારો, સખાનો મિત્ર, સખીનો સર્વસ્વ, યમુનાજીનો પ્રિયતમ. એક મિનિટ, આનું કંઈક કેવું પડો નહીં. તો એ જ કાનુડો આપણા ઘરે છે. એ નંદ બાવા ને યશોદાજીનો 5000 વર્ષ પહેલાં ગોકુળમાં જન્માષ્ટમીએ પ્રગટ થયો. અને આપણા ઘરે આમાં બધાના પાટોત્સવ અલગ અલગ છે, કોઈનો એક નથી. લગ્ન થાય ને મારા વાલા, કોઈને તરત અઘેણી હોય, કોઈને વર્ષે હોય, કોઈને 5 વર્ષે હોય, અને કોઈ મારા જેવા ડઠ્ઠર હોય એને 20 વર્ષે હોય. પણ એકવાર માં બની જાય ને પછી એ ભૂલી જાય કે 20 વર્ષ સુધી મારે કાંઈ નહોતું, કારણ હવે એ માં બની ગઈ. આજે એક બેનનો રાજકોટથી ફોન આવ્યો, વર્ષ પહેલાં એણે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, કાલે એના ઠાકોરજીનો પાટોત્સવ છે. એનો હરખ છે ને એ ઉછળતો હતો. નવી નવી માં બની હોય ને જરાક રોવે ને એને ગમે નહીં. એની સાસુ કે ને પેટમાં દુખતું હશે, બેટા કાંઈ નથી, પણ એને ચેન ન પડે એમ. આજે એનો કાલે એના ઠાકોરજીનો પાટોત્સવ છે તો એનો જે હરખ હતો, એટલા બધા ફોન આવે ને એટલે હું આમને કહું તમે પૂછી જુઓ કાંઈ અગત્યનું કામ છે. 90% ઈલાબેનને જય શ્રી કૃષ્ણ ભાવ છે, પ્રેમ છે, પણ અહીંયા મારી ત્રેવડ નથી. કાલાવડથી કાલે 15 ફોન આવ્યા, હવે કાનમાં ખાલી જય શ્રી કૃષ્ણ કરવા છે. મેં કીધું તમે કરી લો, પણ એ બેને આગ્રહ એક જ વાક્યમાં કીધું હું અડધી મિનિટ ઈલાબેન હારે વાત કરીશ. એણે જે કીધું એ મને બહુ ગમ્યું કે આપણે બધાએ આવું કરીએ તો. ઈલાંટી ગયા વર્ષે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, અમે ખાલી બ્રહ્મ સંબંધ લીધું હતું, પણ આ બધી અમને કાંઈ ખબર પડતી નહોતી. કારણ હું સવારે 9:45 નીકળું છું
5 ઘરના રસોઈ સવારે કરું છું, ત્યાં 3:30 થઈ જાય ને, એટલે પછી એક વૈષ્ણવના ઘરે રસોઈ કરું છું, ચા બનાવે ને, એટલે એના ઘરે ચા પી અને 4 વાગે પાછી સાંજના રસોડા કરવા જાઉં અને રાતના હું 10 વાગે આવું. એટલે સવારનું જે બધું કામ બાકી હોય એ રાતના આવીને કરું. કાલે મારા ઠાકોરજીનો પાટોત્સવ છે. હવે હું વિશેષ તો તમારા બધાને જેમ કાંઈ નહીં કરી શકું. તમે સમજો છો કે હું 10 રસોડા ક્યારે કરતી હઈશ, પણ હું શું કરું? મારા ઠાકોરજી પ્રસન્ન થાય, મારા ઠાકોરજી રાજી થાય. સખડી ધરાવે, સખડી. મેં કીધું તારે કાંઈ નહીં બેના, નાની છે હજી, ટાઈમમાંય થાય છે. ત્યારે એનું વર કરે છે, એને વર પ્રાઇવેટમાં નોકરી કરે છે. મેં કીધું તને, મને કે મને ગોળ પાપડી ને એ આવડે. મેં કીધું બસ 2 સામગ્રી ગોળ પાપડી જેવી બનાવી નાખજે. 1 મિનિટ રેખું ભાઈને. તો મેં કીધું 2 સામગ્રી અટકીમાં કરીને પછી થોડી સંકોચાતી કે પછી વૈષ્ણવને લેવડાવવાનું, મારે તો 9:45 નીકળી જવાનું હોય. હું 2 વૈષ્ણવને બોલાવું તો મારે 12 વાગે, મારે રજા પડાય એવું નથી. મેં તો કાંઈ વાંધો નહીં, તો ડબ્બામાં ભરી રાખજે, ગોળ પાપડી બગડે નહીં. રવિવારે તાર રજા હોય ને? કે હા એલા બેન રવિવાર રજા હોય. મેં ત્યારે 2 વૈષ્ણવને તાર ઘરે બોલાવીને લેવડાવી દેજે. મને ખબર હતી એને ઘરે સૂકો મેવો નહીં હોય. મેં તો મિશ્રી છે ને, મિશ્રી, એનો નંદ ઉત્સવ કરજે. એ કે પહેલાં પાટોત્સવમાં આટલું જ કરીએ તો ઠાકોરજી. મેં ઠાકોરજી સૌથી વધુ રાજી રહી અને વ્રજમાં જઈને કહેશે મારી માએ આજે એવો નંદ ઉત્સવ કર્યો ને ગોપી, કે તને ત્યાં દોડતા આવવાનું મન થાય. અને જે રાજી થઈ ગઈ છે. પ્રભુ તમારો વૈભવ નથી જોતા, પ્રભુ તમારા હીરા મોતી માણેક નથી જોતા, તમારો ભાવ જુએ છે. મને કે હવે તમારો ટાઈમ વધુ નહીં બગાડું, પણ તમે અમને શીખવાડ્યું ઠાકોરજી પાસે કશું મંગાય, એને બધી ખબર છે. પણ ઈલા આંટી તમે મારા વતી, મેં કીધું મારે તારા વતી ન કહેવાય. તો કે મારે હું માગીશ નહીં, પણ અંતરમાં એક વાત છે કહી દઉં. મેં તો કહી દે. એ કે મારે મને 10 ઘરની રસોઈ ભલે નથી છોડવી. મારે, હું એમ નથી કહેતી મને પૈસો આપો, હું એમ નથી કહેતી હું ભાડાના મકાનમાં રહું છું તો મારે કાંઈ નથી જોઈતું. બસ હું અંતરથી એટલું કહું છું કે આ સ્થિતિમાં પણ હે પ્રભુ તું મને લીલામાં લઈ જાય ત્યાં સુધી મારી સેવા ન છૂટે. અમને પૂછો તો આવી ભક્તિ હોય ને ત્યાં ભગવાનને ક્યાંય જવાનું મન થાય. ભગવાન ભાવનો ભૂખ્યો છે. એને 56 ભોગ તો એને ઘરે છે. જેના ચરણમાં લક્ષ્મી છે ને તકલીફ શું છે? મને પ્રભુ એવો કૃપાળુ છે કે તમે ગમે એવા હો, પણ જો તમે લીલાના જીવ છો તો પ્રભુ તમને શોધીને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપશે, સોંપશે, સોંપશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એનો તમને સાચો બની ગયેલો સાઉથનો પ્રસંગ કહું.